સ્વામિનારાયણ. ખીચડીને બદલે દૂધપાક. એકવાર બપોરે ઘનશ્યામ ભૂખ્યા થયા. તેમણે ભક્તિ માતા પાસે ખાવાનું માંગ્યું. માતાએ ઘનશ્યામને ટાઢી ખીચડી ખાવા આપી અને કહ્યું, તમે ધીમે ધીમે ખીચડી ખાવાનું શરૂ કરો, હું હમણાં દૂધ લઈને આવું. એમ કહી ભક્તિ માતા ગૌશાળામાં ગયા. ગૌશાળામાં એક ગાય હતી. તેનું નામ ગોમતી. વહેલી સવારે અને સાંજે એમ 2 વખત દૂધ આપે. ભક્તિ માતા ગાયને દોવા લાગ્યા, પણ આંચળમાંથી દૂધ નીકળે નહીં. એવામાં હાથનું પવાલું લઈને ઘનશ્યામ ગૌશાળામાં આવ્યા. તેમને જોઈને માતાએ કહ્યું, હજુ દૂધને ઘણી વાર છે, માટે છાનામાના એક ઠેકાણે બેસો. પરંતુ ગોમતી ગાયને ઘનશ્યામ પર બહુ વાલ. જો ઘનશ્યામને દૂધ પીવું હોય તો ગાય ગમે ત્યારે પણ દૂધ આપે. ઘનશ્યામે તો પવાલું લઈને ગોમતી ગાયના આંચળ નીચે ધર્યું. તરત જ આંચળમાંથી દૂધની ધાર નીકળવા લાગી. ઘડીક વારમાં તો પવાલું ભરાઈ ગયું. આ જોઈ ભક્તિ માતાને તો આશ્ચર્ય થયું. તેમણે ઉતાવળે અંદર જઈને દોણી લઈ આવ્યા. દોણી આંચળ નીચે મૂકી તો તે પણ ઘડીક વારમાં ભરાઈ ગઈ. પણ દૂધની ધાર તો બંધ જ થઈ નહીં. એટલે ફરીથી ભક્તિ માતા અંદર ગયા, મોટી દોણી લઈ આવ્યા. મોટી દોણી પણ ઝડપથી ભરાવા લાગી. તે જોઈને ભક્તિ માતાને થયું કે જો દૂધ બંધ નહીં થાય તો ઘરના બધા વાસણો ભરાઈ જશે. આ જોઈ ઘનશ્યામે કહ્યું, માતા ગભરાશો નહીં, હવે અંદર વાસણ લેવા નહીં જવું પડે. આ તો અમારી ઈચ્છાથી દૂધની ધારા નીકળતી હતી, માટે હવે બંધ થઈ જશે. છતાં ભક્તિ માતાને થયું કે દૂધની ધાર બંધ નહીં થાય તો? એમ સમજીને ફરી વાસણ લેવા રસોડામાં ગયા. વાસણ લઈ આવીને જોયું તો દૂધ નીકળતું બંધ થઈ ગયું હતું. ભક્તિ માતા તો આ ચમત્કાર જોઈ નવાઈ પામી ગયા. તેઓ ઘનશ્યામ પર ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, આટલું બધું દૂધ છે, માટે લાવ દૂધપાક કરું. અને એમ નક્કી કરીને ઘનશ્યામને કહ્યું, હવે તમે ટાઢી ખીચડી ન ખાશો, હું હમણાં જ દૂધપાક પૂરીની રસોઈ બનાવું છું. આટલું કહીને તેમણે થોડી વારમાં જ દૂધપાક પૂરીની રસોઈ બનાવી અને ઘનશ્યામને પ્રેમથી જમાડ્યા.